નમસ્કાર 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 એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ અગત્ય બેચની અંદર ધોરણ 10ના તમામ ભાવિ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની આ અગત્ય બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને શેર કરો અને વધુને વધુ અમારો લાભ લો, કારણ કે અમે આ 4 વિષયો અત્યારે સંપૂર્ણપણે ફ્રીમાં આપી રહ્યા છીએ, સંપૂર્ણ સિલેબસ સાથે, ધોરણ 9ની અંદર પણ અને ધોરણ 10ની અંદર પણ. આ બધા ફીચર્સ અમારા છે કે જે ડેઇલી વિડીયો તમને લોકોને મળતો રહે છે. અલગ અલગ વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો તમને ભણાવી રહ્યા છે. વિષયના ટોપિક પ્રમાણે તમને અપલોડેડ વિડીયો ડાયરેક્ટ મળે છે. ટોપિકની સમજૂતીની પીડીએફ પણ તમને મળતી રહે છે. લાઈવ વિડીયો દ્વારા સમજૂતી મળવાની છે. પછી તો કે વિષય ટોપિકના મટીરિયલ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ઘણા બધા ફીચર્સ સાથે અમે લોકો યુટ્યુબ પર આવેલા છીએ અને તમારી જે સમક્ષ સરસ મજાની જે બેચ છે, બેચને અમે શરૂ કરી રહ્યા છીએ અને થઈ ગઈ છે અને ઓલરેડી ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે. ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમામ વિષયોના પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જાઓ અને તમને બધું જ મળી જશે. ખજાનો ભરીને વસ્તુઓ તમને ત્યાં આપેલી છે. મોજ આવશે, એકવાર મુલાકાત કરો, એકવાર. આજે ધોરણ 10ની અંદર વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર નંબર 1નો ત્રીજો પાઠ. અત્યાર સુધી આપણે અંકગણિતનો મૂળભૂત પ્રમેય ભણેલા છે અને લસા અને ગુસા કેમ મેળવવા એની વિશે ચર્ચા કરી છે. આ ચર્ચાઓ આપણે થઈ ગઈ છે. એ વિડીયો નીચે પ્લેલિસ્ટની અંદર આપેલો છે, તો મેથેમેટિક્સનું પ્લેલિસ્ટને ખાસ આગળ જુઓ. વધુમાં સંભાવના ચેપ્ટર પણ આપણે સંપૂર્ણ પૂરું કરી નાખેલું છે. સંપૂર્ણ એટલે સંપૂર્ણ, એક પણ ટોપિક આપણે બાકી રાખેલો નથી. સંપૂર્ણ ચેપ્ટર આપણે ભણેલા છીએ, તો એ ચેપ્ટરને એક વખત અવશ્ય જોજો, તમને ખરેખર કંઈક નવું જાણવા મળશે એમાંથી. આજે થોડીક વધુ નવી જાણકારી મેળવી છે લસા ગુસાની અંદર. તો કોઈ પણ બે ધન સંખ્યાઓ જ, કેટલી કીધી? બે ધન સંખ્યાઓ માટે તમે ચર્ચા કરવાની છે. શું ચર્ચા કરવાની છે? તો કે બે ધન સંખ્યા હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 2. અને કેવી? તો કે ધન. એવી કઈ છે? ધારો કે મારી પાસે કોઈ એક સંખ્યા a છે અને બીજી સંખ્યા b છે, તો એ બંને સંખ્યાના જ્યારે હું ગુસા મેળવીશ એનો કંઈક જવાબ આવશે. એ બંને સંખ્યાનો લસા મેળવીશ એનો કંઈક જવાબ આવશે. તો એ બંને ગુસ્સા અને લસાના જવાબનો ગુણાકાર કરીશ. એટલે જો મેં 2નો કર્યો ગુણાકાર, તો એ જે ગુણાકારનો જવાબ છે ને, એ જવાબ અને જે મૂળ સંખ્યાઓ 2 હતી ને, એ મૂળ સંખ્યાઓનો ગુણાકાર. કોનો ગુણાકાર? લસા અને ગુસાનો ગુણાકાર અને મૂળ સંખ્યાઓનો ગુણાકાર. બંને કેવું આવશે? સરખો આવશે. જુઓ અહીંયા વચ્ચે ઇક્વલ્સ ટુ છે, એટલે કે બે સંખ્યાનો ગુસ્સા અને લસાનો ગુણાકારનો જે જવાબ આવશે એ જ જવાબ તમને જે બે સંખ્યા લસા ગુસા મેળવ્યો છે એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો આવશે. સાહેબ ફાંકા જીકે છે, નથી સમજાતું. આપણે ઉદાહરણથી શરૂ કરીએ. ઉદાહરણ 3 તમારા સિલેબસમાં આપ્યું છે કે 96 અને 404નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો. આ તમને આવડે છે અને તે ઉપરથી, એટલે કે ગુસ્સાની ઉપરથી લસા મેળવવાનો છે, નહીં કે અવિભાજ્ય અવયવની રીતથી. સમજાય શું હું કહેવા માંગુ છું? હું તો નથી કહેવા માંગતો, કઈ ચોપડી કહે છે હું તમારું માધ્યમ બનીને તમારી સાથે આવ્યો છું. તો આ બેનો ગુસ્સા મેળવવાનો છે અવિભાજ્ય અવયવીકરણથી, અને ગુસ્સા મળી જાય તો એ ગુસ્સા ઉપરથી લસા મેળવવાનો છે. સાંભળજો શાંતિથી અને જોજો આંખ ખુલ્લી રાખીને. તો પહેલું કામ હું કરું છું, 96 અને 404નો ગુસ્સા મેળવવાનું. અવિભાજ્ય અવયવીકરણની મેથડ આપણને આવડે છે. અને 2 વડે ભાગશું એટલે કેટલો આવશે? 2 ચોક 8, 2 અઠ્ઠા 16. હજી આ બેકી સંખ્યા છે, 2 વડે ભાગશું, 2 દુ 4 અને 2 ચોક 8. આ થશે 2 એકા અને 2 દુ. આ થશે 2 છક. આ થશે 2 તેરી અને આ થશે 3 એકા. એનો મતલબ એવો થયો કે 96ના અવિભાજ્ય અવયવીકરણમાં બગડો 5 વખત આવે છે અને તગડો 1 વખત આવે છે. બરાબર છે? ક્લિયર છે એટલું? 404નો મારે અવયવ પાડવા છે. કેવા? તો કે ભાઈ અવિભાજ્ય અવયવ. ચાલો ભાગ પાડો. 2 વડે ભાગ ચાલશે 202. હજી 2 વડે ભાગ ચાલશે, કેટલો આવશે? તો કે ભાઈ 101. અને અંતે 101 અવિભાજ્ય સંખ્યા આવે છે કે નથી આવતી? નથી આવતી. તો 101 જે છે, 101 એકા 101 એ તમારો અવિભાજ્ય અવયવ મળી જાય છે. અને છેવટે 404ના અવિભાજ્ય અવયવ તમને કંઈક આવા મળે છે. ચલો ક્લિયર છે એટલું? હવે મારે મેળવવાનું છે ગુસા. તો ગુસા મેળવવા માટે મને ખબર છે શું કરવાનું હોય. ગુસા બે સંખ્યા કઈ કઈ આપી છે આપણને? 96 અને 404.
96 અને 404 ગુસા મેળવવા માટે મને ખબર છે સામાન્ય અને નાની ઘાત લેવાની. તો સામાન્યમાં કોણ છે? 2. બસ 2. હા તો 2. બગડો તો છે સામાન્ય એટલે કે બંનેમાં હેવા. અને એની નાની ઘાત લેવાની. તો 2 ની નાની ઘાત 2 છે. અહીંયા 5 છે, નાની ઘાત 2 છે એટલે ગુસા 2 ની 2 ઘાત કેટલો આવે? 4. કેટલો આવે? 4. ગુસા 4 આવ્યો. હવે ગુસા 4 આવી ગયા એના ઉપરથી આપણે લસા મેળવવાનો છે. તો મને એક સૂત્ર મેં જસ્ટ હમણાં કરાવ્યું. શું કરાવ્યું કે કોઈ પણ બે સંખ્યાનો ગુસા, અહીંયા કોઈ પણ બે સંખ્યા તરીકે કઈ છે? 96 અને 404. એને ગુણ્યા એનો લસા જે આપણે મેળવવાનો છે એ 96 અને 404. તો એ બે શું આવે? તો કે બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. કોણ થાય? શું થાય? ફરીવાર બે સંખ્યાનો ગુસા ગુણ્યા બે સંખ્યાનો લસા, એ બેનો ગુણાકાર મૂળ સંખ્યાના ગુણાકાર જેટલો થાય. તો ગુસા મને કેટલો મેળવ્યો છે આવડવા જોવો તો આ ગુસાની કિંમત મને અહીંયા મળી ગઈ. કેટલી આવી જોવો તો 4 આવી છે ને. ગુસા કેટલો આવ્યો છે? 4. મતલબ ગુસાની કિંમત મૂકું 4. અહીંયા લસા આપણે મેળવવાનો છે. લસા મેળવવાનો છે એટલે લસા 96,404 બરાબર જમણા બાજુમાં શું છે? 96 અને 404 નું એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે. હવે લસા મેળવવો છે, 4 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાવ એટલે ભાગાકારમાં થાય ભાઈ. તો લસા 96,404 બરાબર 96 ગુણ્યા 404 છેદમાં 4 બરાબર છે. અને 404 ને તમે 4 વડે ભાગશો એટલે 96 ગુણ્યા 101 આવશે. કેટલો આવશે? 404 ભાગ્યા 4 એટલે 101. અને જ્યારે 101 ગુણ્યા 96 કરશો, શું કરશો? 101 ગુણ્યા 96 એટલે 0,909 અને પછી 606 એટલે કેટલો આવશે? 96. એટલે આનો ગુણાકાર કેટલો આવ્યો? 96. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો, શું થયો કે ભાઈ લસા 96,404 કેટલો આવ્યો? તો કે ભાઈ 96 આવ્યો. કેમ? તો કે ભાઈ મેં સૂત્રનો ઉપયોગ કરીને, ગુસ્સાનો ઉપયોગ કરીને, એટલે ગુસ્સા ઉપરથી લસા મેળવ્યો. અવિભાજ્ય અવયવીકરણથી લસા નથી મેળવ્યો મેં. બરાબર છે. આ દાખલો 3 માર્કનો છે, ધ્યાન રાખજો. સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 2. મારે આ 3 દાખલા કરવા બીજું કાંઈ નથી કરવું દે. બરાબર છે. તો જો નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા લસા શોધો. એટલે પહેલા આપણે ગુસા મેળવવાનો, લસાઈ મેળવવાનો અને પછી ચેક કરવાનું. શું ચેક કરવાનું? કે ગુસા અને લસાનો ગુણાકાર અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેવો આવે છે? સરખો આવે છે. ચલો પહેલો આપણે ટ્રાય કરીએ. ટ્રાય એટલે પહેલો ગણીએ આપણે. એમ શું આપ્યું છે? 26 અને 91. આ બંનેના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 26 ના અવયવ પાડશે 2, 13 અને 13 એકા. બરોબર છે. આ 91 એટલે કેટલા થાય? 13 સત્તા 91 અને કેટલા થશે? 7 એકા 7. બરાબર. તો 26 ના અવિભાજ્ય અવયવમાં 2 અને 13 આવ્યા, જ્યારે 91 ના અવિભાજ્ય અવયવમાં 13 અને 7 આવ્યા. બરાબર છે. 13 અને 7 આવ્યા. તો હવે મારે શું મેળવવાનો છે? બંનેનો ગુસા. શું મેળવવાનો છે? ગુસા. કોનો? તો કે 26 અને 91 નો. તો એમાં આપણને ખબર છે શું? ગુસામાં સામાન્ય અવયવ અને નાની ઘાત. તો બંનેમાં સરખું એવું કોણ છે? તો કે ભાઈ 13 છે. બંનેમાં સરખું હોય એવું શું છે? તો કે ભાઈ 13 છે. બંનેમાં સરખા 13 છે એટલે ગુસામાં 13. અને 13 ની નાની ઘાત કેટલી છે? તો કે ભાઈ 1 જ છે. એટલે 13 ની 1 ઘાત ગુસા કેટલો આવ્યો? 13. બરાબર છે. બાજુમાં આપણે લસા મેળવવાનો છે. શું મળશે લસા? લસામાં મને ખબર છે કે લસા બરાબર બધા જ અવયવ એકવાર લખવાના અને એની મોટી ઘાત મૂકવાની. તો બધા અવયવમાં 2, 13 અને 7 આ 3 અવયવો મળે છે બધામાં. કોણ કોણ છે? 2, 13 અને 7. બરાબર છે. અને ભાઈ સાહેબ શું? ભાઈ સાહેબ તો કે મોટી ઘાત 2 ની મોટી ઘાત 1 છે, 13 ની અહીંયા 1 અહીંયા 1 મતલબ મોટી ઘાત 1, 7 ની મોટી ઘાત 1 મતલબ બધાની મોટી ઘાત 1 1 1 જ છે. એટલે આનો ગુણાકાર કરો તો 2 ગુણ્યા 13 સત્તા ને 91. 91 ગુણ્યા 2 કરો એટલે કેટલો આવશે? 182. કેટલો આવશે? 182. મતલબ લસા કેટલો આવ્યો? 182 આવ્યો. બરાબર છે. આપણે ચેક શું કરવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કાંઈ વાંધો નહીં, એ કહે છે તો આપણે કરીએ. શું? તો કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો
ગુણાકાર કરીએ એટલે ખબર પડે શું થાય છે. જો ગુસ્સા ગુણ્યા લસા, ગુસ્સા કેટલો આવ્યો છે 13 ગુણ્યા લસા કેટલો આવ્યો છે 182. બંનેનો પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંકો કોણ કોણ છે તો કે આપણે જેમ લસા ગુસા મેળવ્યા એ કોણ તો કે ભાઈ 26 અને 91, એટલે કે 26 ગુણ્યા 91 કરવાના. બરાબર છે. આનો ગુણાકાર કરીએ, શું કરવાનો છે તો કે ભાઈ 182 ગુણ્યા 13 છે ને, 182 ગુણ્યા 13 છે તો કરીએ ચાલો. એટલે અહીંયા થશે 0, આ 182, આ 3 દુ 6, 8 તેરી 24 વધી 2, આ 3 એકા 3 ને 2 5, એટલે 6 6 23 66. બરોબર છે. કેટલો આવ્યો ગુણાકાર 23 66 આવ્યો આનો ગુણાકાર. આનો ગુણાકાર કરીએ કોનો તો કે ભાઈ 26 અને 91 નો ગુણાકાર કરીએ. 26 અને 91 0, 9 6 54 વધી 5, 9 દુ 18, 18 ને 5 23. બરાબર છે. અને આ કેટલું આવશે 26 આવ્યો. જોવો તો આ 6 4 ને 2 6, આ 3 આ 2, આ બેનો ગુણાકાર કેટલો આવ્યો તો કે ભાઈ 23 66. જો તો બંનેનો ગુણાકાર સરખો, બંનેનો ગુણાકાર એટલે શું કે ગુસ્સા અને લસાનો ગુણાકાર 23 66 આવ્યો અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેવો આવ્યો 23 66. એનો મતલબ શું થયો? એનો મતલબ આવો થયો. જુઓ કે કોઈ પણ બે સંખ્યાનો તમે ગુસ્સા મેળવો અને લસા મેળવો, એ ગુસ્સાનો જવાબ લસાનો જવાબ, એ બેયનો ગુણાકાર અને એનો જવાબ, પછી આ બે મૂળ સંખ્યાનો ગુણાકાર એનો જવાબ, તો આ બેના ગુણાકારનો જવાબ ને આ બેના ગુણાકારનો જવાબ કેવો આવશે? હંમેશા સરખો જ આવશે. જો એ ચેક કરો, આપણે અહીંયા ચેક કર્યું. આની પછીનો દાખલો બીજો જોવો. બીજો કયો છે તો કે બીજો દાખલો આમાં છે 510 અને 92. કેટલો છે 510 અને 92. તો મારે 510 ના અવિભાજ્ય અવયવી ક્રમ પાડવું પડશે અને 92 નું પણ આવું કરવું પડશે. તો ચાલો 510 ના અવિભાજ્ય અવયવ ક્રમ પાડો એટલે આ આવશે 2 દુ 4. બરોબર છે. 25 દુ 50 અને આ થશે 255. ક્લિયર છે? રેડી? ચાલો હજી 5 ને 5 10 ને 12 એટલે 3 વડે ભાગ ચાલે છે. 3 8 24, 3 5 15. બરાબર છે. ભાગાકાર કરજો એટલે આવું આવશે. આ થાય 5 વડે 17 અને અહીંયા આવે 17 એકા 17. બરાબર. મતલબ 510 ના જો અવિભાજ્ય અવિકરણ પાડ્યા તો આમાં 2 3 5 અને 17 એટલા આવ્યા. બરાબર છે. 92 નો વારો પાડીએ આપણે. 92 માં શું થાય તો કે ભાઈ 2 વડે ભાગ ચાલે. 2 વડે ભાગ ચાલે એટલે 2 ચોક 8, 2 છક 12 આવું થાય. હજી આને 2 વડે ભાગાકાર કરો એટલે કેટલો આવે? 2 દુ 4, 2 તેરી 6 અને 23 પોતે કેવી છે? અવિભાજ્ય છે એટલે 23 એકા 23. તો 92 ના અવિભાજ્ય અવયવીકરણની અંદર તમને મળે છે બગડો 2 વાર અને 23 એક વાર. બગડો 2 વાર એનો મતલબ કે 2 નો વર્ગ થઈ ગયો. બરાબર છે. ભૂતકાળના વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ હશે. તો ભૂતકાળના વિડીયો ક્યાં મળશે? અહીંયા જ મળશે. ક્યાં? અહીંયા તો કે સરસ મજાની નીચે ડિસ્ક્રિપ્શન છે. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. કોની? તો કે પ્લેલિસ્ટની. કયા તો કે બધા વિષયની. મેથેમેટિક્સનું આપેલું છે તો એમાં જોવો, આની આગળનો વિડીયો હશે ક્યાંક, ગોતીને જોજો, મજા આવશે. મારે મેળવવો છે આ બંનેનો ગુસ્સા. શું મેળવવો છે? ગુસ્સા. તો ગુસ્સામાં મને ખબર છે કોનો ગુસ્સા લેવામાં, જો ગુસ્સો આવી જાય ધ્યાન રાખજો. હા, ગુસ્સો નહીં કરવાનો ગુસ્સા લેવામાં, તો જવાબ નહીં આવે, ખોટું પડશે. તો ગુસ્સા લેવા માટે શું કરવું પડે? સામાન્ય અને નાની ઘાત. તો બંનેમાં સામાન્ય હોય એવો કોણ છે તો કે ભાઈ બગડો. બંનેમાં સરખું હોય એવો બગડો છે, સામાન્ય હોય બગડો છે. અને બગડાની નાની ઘાત અહીંયા 1 છે અને અહીંયા 2. નાની ઘાત કેટલી થઈ? 1. તો 2 ની 2 ઘાત 2. એટલે આ બેનો ગુસ્સા કેટલો આવ્યો? 2. ખાલી કેટલો આવ્યો? 2. બરાબર ને? લસા મેળવીએ. લસા અહીંયા મેળવીએ. થોડી જગ્યા તો છે આપણી પાસે. ચાલો તો લસા કોનો તો કે ભાઈ 510 અને 92 નો. હાલો મેળવો 510 અને 92 નો ગુસ્સા. થોડો ગુણાકાર કરવો પડશે તો કરીએ. એ ગુણાકાર કરતા પહેલા લસામાં આવશે શું જોઈએ? લસામાં શું તો કે બધું અને મોટી ઘાત આવે. શું આવે? બધા જ અવયવો અને મોટી ઘાત. તો બધા અવયવોમાં 2 છે, 3 છે, 5 છે, 17 છે અને 23 છે. કોણ છે? 2 3 5 17 અને 23. અને મોટા મોટી ઘાત મૂકો તો 2 ની મોટા મોટી ઘાત અહીંયા 1 છે ને અહીંયા 2 છે. તો 2 ની મોટા મોટી ઘાત કેટલી થઈ? 2. અને બાકી બધાની મોટા મોટી ઘાત જ છે એટલે કોઈ ઇશ્યુ નથી. તો અહીંયા આગળ સ્માર્ટ ગુણાકાર કરવાનો છે. 2 નો વર્ગ 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. ચાલો આટલું ક્લિયર છે?
એટલું ક્લિયર છે? તમે જુઓ જોજો હો, 4 પંચા 20, 20 તેરી 60 અને 17 ગુણ્યા 23 આમ નામ આવું રાખીએ, બરાબર છે. 17 છક થાય 102 એટલે ઈ 0 એટલે 10 20 ગુણ્યા 23. હવે આપણે એક જ ગુણાકાર કરવાનો રહ્યો, કયો? તો કે 10 20 ગુણ્યા 23, 10 20 ગુણ્યા 23. ચાલો આનો ગુણાકાર કરો એટલે આ કેટલો આવશે? 20 40 અને આ કેટલો આવશે? 30 60, બરાબર છે. તો આ કેટલો આવ્યો? 23 460. એટલે આ બેનો ગુણાકાર એક્ઝેક્ટલી કેટલો આવ્યો? 23 460. મતલબ મને લસા કેટલો મળ્યો? 23,460. શું મળ્યો મને? લસા. હજી તો આપણે લસા મેળવ્યો છે, આ કામ તો બાકી જ છે. હું તો કે ભાઈ ગુસ્સા અને લસાનો ગુણાકાર બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે એવું ચેક કરવાનું છે. તો એ ચેક કરીએ. શું? તો કે ભાઈ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બરાબર છે. તો ગુસ્સા કેટલો છે ભાઈ? ગુસ્સા 2. લસા કેટલો છે? 23,460. તો ગુસ્સા મને મળ્યો છે 2, લસા મને મળ્યો છે 23,460. અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કયા બંને પૂર્ણાંકો? કે જેનો આપણે ગુસ્સા લસા મેળવ્યો એ કોણ છે? 510 અને 92. આપણે બીજો દાખલો કરીએ છીએ 510 અને 92. તો 510 અને 92 બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરો તો 510 અને 92 નો ગુણાકાર, બરોબર છે. આ બંને ગુણાકાર સરખા આવે એવું આપણે સાબિત કરવાનું છે. તો જુઓ 23,460 નો આપણે ગુણાકાર 2 વડે કરીએ. કેટલા વડે? 2 વડે. એટલે આ 0, 6 દુ 12 વધી 1, 4 દુ 8 ને 1 9, 2 તેરી 6, 2 દુ 4. કેટલો આવ્યો? 46,920. બરાબર. કેટલો આવ્યો? 46,920. આ બેનો ગુણાકાર કરીએ. કોનો? તો કે ભાઈ 510 અને 92 નો કરો. 0 9 1 9, 5 9 45, 2 ગુણ્યા 0 એટલે 0, 2 1 2, 5 2 10 એટલે આ આવ્યો 920, 5 ને 1 6, 46. આ કેટલો આવ્યો? તો કે ભાઈ 46,920. એ તો મને ખબર હતી સરખું આવે, પણ તમને બતાવવું તો પડે ને કે ભાઈ સરખું આવે છે. આનો મતલબ શું થયો? કે 510, સાંભળો 510 અને 92 નો ગુસા મેળવ્યો, લસા મેળવ્યો, એ બેનો ગુણાકાર કર્યો અને પાછો 510 ને 92 નો ગુણાકાર કર્યો. તો બંનેના ગુણાકાર કેવા આવ્યા? હરખા આવ્યા. એટલે કે ગુસ્સા અને લસાનો ગુણાકાર કરો અને બે જે બેનો મેળવ્યો હતો એ બેનો ગુણાકાર કરો, બંને કેવો આવશે? સરખો જ આવશે. હાલો ત્રીજો અને છેલ્લો દાખલો શું છે? તો કે ભાઈ 336 અને 54 આપણે આ પ્રોસેસ ફરીવાર કરવાની છે. ચાલો કરીએ. તો ત્રીજો દાખલો છે 336. આના ભાગ પાડીએ આપણે. હાલો અને 2 વડે ભાગાકાર કરો એટલે કેટલો આવશે? 2 1 2, 2 6 12, 2 8 16. બરાબર. 2 8 16, 2 ચોક 8, 2 ચોક 8, 2 દુ 4, 2 21, 3 7 અને 7 1. આના અવિભાજ્ય અવયવો આવા પડ્યા. 54 ના પાડીએ બાય. તો 54 ના 2 વડે ભાગાકાર કરો 27 આવે, 27 ના 3 વડે કરો એટલે 9 આવે, 9 ના 3 વડે કરો એટલે 3 આવે અને 3 નો 3 વડે કરો એટલે 1 આવે. ભાગાકાર. બરાબર. તો 336 કરો તો ભાઈ એના અવિભાજ્ય અવયવમાં બગડો 4 વાર છે ભાઈ સાહેબ. કેટલી વાર છે? 4 વાર. એને ગુણ્યા 3 ગુણ્યા 7. એ શું મળ્યું મને? તો કે ભાઈ 336 નો મને શું મળ્યો? અવિભાજ્ય અવયવો મળ્યા. 54 ના અવિભાજ્ય અવયવો બાકી છે. કેટલા છે? બગડો 1 વાર ને તગડો 3 વાર છે. જુઓ 3 વાર બગડો, 1 વાર તગડો 3 વાર છે. મારે મેળવવાનું છે ગુસા લસા, પછી ચેક કરવાનું છે ગુણાકાર કરીને કે ભાઈ આવું થાય છે કે નહીં. થાય જ તે. આપણને કીધું ચકાસવાનું એટલે થવું જ પડે. ન થાય તો નો ચકાસ્યું નહીં થઈ એમ કહેવાય. બરાબર છે. ગુસા તો કે ભાઈ સરખું અને નાની ઘાત. તો સરખામાં બંનેમાં બગડોય છે અને તગડો પણ છે. તો નાની ઘાત 2 ની કેટલી છે? 1. 3 ની નાની ઘાત કેટલી છે? 1. એટલે બંને 1 1 ગુસા આવ્યો. 2 3 ને 6. બસ ગુસા પતી ગયો. લસા મેળવો
તો લસા મેળવવામાં મારે બધું લેવું પડે. કોનું? તો કે અવિભાજ્ય બધા અવયવ. તો કે 2 છે, 3 છે, 7 છે. બધામાં બધા અવયવમાં તો કે બગડો છે, તગડો છે અને 7 છે. મોટી ઘાત લેવાની લસાની અંદર, તો મોટી ઘાત 2 ની કેટલી છે? 4. કેટલી છે? 4. 3 ની મોટી ઘાત કેટલી છે? 3. અને 7 ની મોટી ઘાત 1. એક જ છે આંકડો, તો 1. બીજું શું કરવું? બરાબર ને? ઓકે, ચાલો. તો 2 ની 4 કેટલી થાય? 16. કેટલી થાય? 2 દુ 4 દુ 8 દુ 16. 3 નો ઘન 3 તેરી 9 તેરી 27 અને એને ગુણ્યા 7. બરોબર છે? 16 સત્તા કેટલા થાય? 16 સત્તા કેટલા થાય? હે? 112. કેટલા થાય? 112. એને ગુણ્યા 27. ચાલો 112 અને 27 નો ગુણાકાર કરીએ આપણે. એટલે આ કેટલો આવશે? 4 2 2 7 દુ 14. 1 વધી 7 1 7 ને 1 8 અને અહીંયા 7. એટલે 4 8 ને 4 12 વધી 1 7 ને 3 10. આ કેટલો આવ્યો? 3024. કેટલો આવ્યો લસા? 3024. બરાબર છે? થાકી જાવ ગુણાકાર કરીને. ધ્યાન રાખજો. હા, પરીક્ષામાં પૂછે હેરાન થઈ જાઓ. ગુણાકાર નહીં આવડે ને તો ગુણાકારની પ્રેક્ટિસ કરવી. આ ભલે હેલું છે પણ ગુણાકાર નહીં આવડે જવાબ નહીં આવે પાછો. હા, ધ્યાન રાખજો. ગુસા 6 આવ્યો, લસા 3024 આવ્યો. હજી એક મોટું કામ કરવાનું બાકી. શું મોટું કામ કરવાનું છે? કે હવે તો આપણને ખબર જ છે. શું? તો કે ભાઈ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થવો જોઈએ. તો કરીએ. હું જે આપ્યું છે ઈ હાલ શું આપ્યું છે? તો કે ભાઈ આવું ચેક કરવાનું છે. આ બેનો ગુસ્સા 6 મેળવ્યો છે. કેટલો મેળવ્યો છે? 6. લસા કેટલો છે? 3024. એટલે ગુસ્સા 6 અને લસા 3024. રેડી? આ ગુસ્સાની કિંમત મૂકી, લસાની કિંમત મૂકી. બરાબર છે? પાક્કું? હાલો આગળ વધતા રહ્યો. ખોટી ગળદી ન થાય. હાલો, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકો કયા? કે જેનો આપણે લસન ગુસા મેળવ્યો છે. કોનો મેળવ્યો છે? 336 અને 54 નો. તો એ બેને મૂકીને તો ખોટું લાગી જાય કે અમને તો લીધા નહીં. હાલો ભાઈ, તમે આવી ગયા. હાલો ગુણાકાર કરો. હાલો, તો 3024 ગુણ્યા 6. આ હું આવડે હો ડાયરેક્ટ, પણ તોય આપણે રિસ્ક નહીં લેવાનું ખોટું. 6 ચોક ને 24. 6 દુ 12 ને 2 14. 3 છક ને 18. કેટલો આવ્યો? 18144. રેડી? હાલો, 336 અને 54 નો ગુણાકાર કરતા તો 0 5 6 30. 3 5 15 ને 3 18. 3 5 15 ને 1 16. 6 ચોક 24. 2 વધી 4 તેરી 12 ને 2 14. 1 વધી 4 તેરી 12 ને 1 13. જોઈ લેજો બાળકો. 4 4 11 8 અને 1. કેટલું આવ્યો? 18144. એન્ડ વી ફાઇનલી કેટ ઇટ. શું મળ્યું આપણને? આપણને મળ્યું કે ભાઈ ડાબા અને જબા હરખી આવી. એ તો ચેક કરવાનું હતું. આવવાની જ હતી. આપણે તો ખાલી ચેક કર્યું. હું કે ભાઈ આ બંને હરખી આવે છે. હું હરખી આવે છે કે લસા અને ગુસાનો ગુણાકાર અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેવો આવે છે? સરખો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલું રાખીએ છીએ. આવતા લેક્ચરમાં કંઈક નવું ભણશું. શું ભણશું એ આવતા લેક્ચરમાં ભણશું. સરપ્રાઈઝ રાખીએ. બરાબર? તો ત્યાં સુધી આ ચેનલને તમારા મિત્રો સુધી શેર કરો જો મજા આવી હોય ને તો. વધુમાં આની લેક્ચર PDF તમને લોકો નીચે આપેલી છે. બરાબર? ત્યાં જઈને આખું તમને સરસ મજાની PDF મળી જશે. વધુમાં WhatsApp ગ્રુપની લિંક આપી છે. જોઈન થાવ ને ફટાફટ વિડીયો મેળવો. બરાબર છે? તો ત્યાં સુધી હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો અને ધન્યવાદ.